દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્ય ઉજવણી કરાઈ હતી, જેમાં વિદ્યાનગર ખાતે પણ વિવિધ આયોજનો કરાયા હતા। અયોધ્યા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 22મી જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે અયોધ્યામાં આયોજિત કાર્યક્રમને લઈ સુરતમાં પણ વિવિધ સોસાયટીઓમાં ઉજવણી કરાઈ હતી। સુરતની વિદ્યાનગર સોસાયટીમાં પણ રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈ સવારથી વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જે અંગે સોસાયટીના આગેવાનો દ્વારા વધુ માહિતી મીડિયાને આપવામાં આવી હતી। મારું નામ રેખા દીપકભાઈ બકરે છે। અમે વિદ્યાનગર 1માં રહીએ છીએ અને અમે બધા હમણાં રામ ભગવાનની ઉજવણી કરીએ છીએ। એમનો જે જન્મ થયો છે 517 વર્ષ પછી જે અયોધ્યામાં એમનું જન્મનું ઉદ્ઘાટન થયું છે, જન્મસ્થળમાં જે પ્રાણ પ્રતિષ્ઠાનું કાર્યક્રમ થયું છે, મહોત્સવ નરેન્દ્ર મોદીજીએ કર્યું છે, તે બહુ સરસ કર્યું છે અને અમે બધાને બહુ ગમ્યું છે। અમે ગર્વ છે કે અમે હિન્દુ છે અને અમારા જે પ્રાઇમ મિનિસ્ટર છે જે નરેન્દ્ર મોદીજી છે અને એમના લીધે અમને આ પ્રોગ્રામ કરવામાં આવ્યો છે અને બહુ સારું છે, લાભ મળ્યો છે। આ પ્રોગ્રામમાં એવું છે કે અમે પહેલે તો વિચાર્યું નહીં હતું, પણ આમના બધાનું સોમથી અમે જસ્ટ શેરી સજાવી અને ઓચિંતા અમે ભંડારોનું આયોજન કર્યો અને આના અંદર અમારે બધા ફ્રેન્ડ્સ અને આજુબાજુવાળાએ બધાએ બહુ સહકાર આપ્યો છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।